વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જ્યારે સુયોજન થાય કે વિયોજન થાય ત્યારે દ્રાવ્ય પદાર્થનો અણુભાર વધે કાં તો ઘટે. મતલબ કે એ એવા અણુભારને કહેવાય અસામાન્ય અણુભાર. તો હવે જ્યારે સુયોજન કે વિયોજન થશે અને એવા પ્રશ્નો જ્યારે એવા સંખ્યાત્મક ગુણધર્મની મૂલ્ય તમારે શોધવું હોય, એટલે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, અભિસરણ દબાણ, જ્યારે સુયોજન કે વિયોજન થતું હોય એવા કિસ્સામાં તમારે આ બધી વસ્તુઓ શોધવી હોય, તો જો અણુભાર જ ખોટો હશે તો જવાબ બી ખોટો આવશે. તો એના માટે આઈ એટલે વોન્ટ ઓફ અવયવ. વોન્ટ ઓફ અવયવ સાયન્ટિસ્ટનું નામ પરથી આ અવયવનું નામ આપવામાં આવ્યું, આઈ વોન્ટ ઓફ અવયવ, જે સુયોજન કે વિયોજનવાળી પ્રોસેસની અંદર, સુયોજન કે વિયોજનવાળી ઘટનાની અંદર તમને અણુભાર શોધવામાં મદદ કરશે, અસામાન્ય અણુભાર શોધવામાં મદદ કરશે, અથવા તો તમને એક સાચું મૂલ્ય આપશે સંખ્યાત્મક ગુણધર્મનું. એટલે કે વોન્ટ ઓફ અવયવ એ સુયોજન કે વિયોજનની માત્રા વિશે ખુલાસો આપે છે. વોન્ટ ઓફ અવયવની મદદથી શું નક્કી થાય બાળકો? સુયોજન કે વિયોજનની માત્રા. ઓકે. બીજું, વોન્ટ ઓફ અવયવની મદદથી સંખ્યાત્મક ગુણધર્મ, એના પરથી સુયોજન કે વિયોજન દરમિયાન અસામાન્ય અણુભાર મેળવી શકાય છે. ચલો, NaCl છે મીઠું, એનો સામાન્ય અણુભાર તો 58.5 છે, પણ ધારો કે મીઠાનો કણ પાણીમાં જઈને વિભાજન થયો 2 પાર્ટિકલમાં, સોડિયમ પ્લસ અને ક્લોરિન માઇનસ, તો પછી એનો અણુભાર શું થશે? /2 થઈ જશે ને. પ્રાયોગિક અણુભાર અપેક્ષિત મૂલ્ય કરતાં અડધું થઈ જશે અણુભારનું મૂલ્ય. પણ એના સંખ્યાત્મક ગુણધર્મ જે છે એ ડબલ થઈ જશે. કેમ કે ધારો કે તમે ઉમેર્યા છે 1 મોલ NaCl, પણ 1 મોલ NaCl પાણીમાં જઈને ઉત્પન્ન શું કરશે? 1 મોલ Na પ્લસ 1 મોલ Cl માઇનસ, એટલે કે 2 મોલ પાર્ટિકલ પ્રોડ્યુસ કરશે. એટલે જો કણોની સંખ્યા બદલાઈ જશે તો સંખ્યાત્મક ગુણધર્મની વેલ્યુ પણ બદલાઈ જશે. એવી રીતે સુયોજન થાય જ્યારે 2 પાર્ટિકલ, જેમ કે એસિટિક એસિડના એક્ઝામ્પલ મેં આપેલું લાસ્ટ વિડીયોમાં, તો ધારો કે 2 એસિટિક એસિડના અણુઓ ભેગા થઈને એક મોટો અણુ બનાવે ત્યારે અણુભારનું મૂલ્ય શું થાય? વધે. ધારો કે અણુભાર હોય 60 એસિટિક એસિડનો, પણ જ્યારે એનું સુયોજન થાય તો અસામાન્ય અણુભારથી કેટલું થાય? 120. તો આવા કિસ્સામાં આઈ આપણને મદદરૂપ થશે. ઠીક છે ને બેટા? આઈનું સૂત્ર શું છે? સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ. જેમ કે એસિટિક એસિડ માટે હું વાત કરું તો સામાન્ય અણુભાર CH3COOH નો 60 છે, પણ જ્યારે એનું સુયોજન થાય છે ત્યારે એનો અસામાન્ય અણુભાર થઈ જાય છે 120, પ્રાયોગિક અણુભાર જેને કહેવાય. તો 60/120 1/2 એટલે 0.5 આઈની વેલ્યુ થઈ ક્યારે? એસિટિક એસિડનું સુયોજન થાય, અને એ બી 100% સુયોજન થાય તો. ઠીક છે. બીજું, આઈનું મૂલ્ય શોધવાની બીજું સૂત્ર, સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. સંખ્યાત્મક ગુણધર્મો કેટલા હતા આ ચેપ્ટરની અંદર? એક હતું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો P0 - P/P0 ઇઝ ઇક્વલ ટુ W2 × M1 અપોન M2 × W1. બીજું સંખ્યાત્મક ગુણધર્મ શું હતું? ΔTB અથવા ΔTF. યસ ઓર નો? ΔTB ઉત્કલ બિંદુ ઉન્નયન KB × 1000 × W2 અપોન M2 × W1. બીજું હતું અભિસરણ દબાણ પાઈ. આના પછી બીજું હતું ΔTF. ΔTF એટલે ઠાર બિંદુ અવનયન KF × 1000 × W2 અપોન M2 × W1. અને ચોથું હતું પાઈ અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ W2 RT અપોન M2V. આ બધા જ સૂત્રોની અંદર તમે જુઓ, આને શું કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મ, જે અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે. આ પણ સંખ્યાત્મક ગુણધર્મ જુઓ જરા. સંખ્યાત્મક ગુણધર્મ અણુભારના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જો તમારે અણુભારના સંદર્ભમાં, મોલર દળના સંદર્ભમાં આઈ શોધવો હોય ને, તો સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક એવું સૂત્ર છે. પણ જો તમારે સંખ્યાત્મક ગુણધર્મના સંદર્ભમાં આઈ શોધવું હોય તો એકબીજાના વ્યસ્ત પ્રમાણના હોવાના કારણે અહીંયા
પ્રાયોગિક મૂલ્ય ઉપર છે અને સંખ્યા અને સૈદ્ધાંતિક મૂલ્ય નીચે છે. ફરીથી એકવાર કહું છું, ધારો કે તમે કોઈ પદાર્થ NaCl છે, એસિડિક એસિડ છે, KCl છે, HNO3 છે, H2SO4, BaCl2, આવા કોઈ પણ જે સુયોજન કે વિયોજન થઈ શકતું હોય તેવા પદાર્થનો ઉત્કલન બિંદુનો ફેરફાર તમને અપેક્ષા હતી કે ભાઈ 0.1 ડિગ્રી સેલ્સિયસનું થાય છે. એ થિયોરિટિકલ સૈદ્ધાંતિક મૂલ્ય. પણ પ્રાયોગિક રીતે તમને ડેલ્ટા TF ડેલ્ટા TBનું મૂલ્ય ડબલ મળે છે. તો એનો મતલબ શું? કણો ડબલ થઈ જતા હશે, વિયોજન થતું હશે. એટલે કે તમારે શું કરવાનું? પ્રાયોગિક મૂલ્યના છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય, સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. અલા ખબર પડે છે. અણુભારના સંદર્ભમાં શોધવું હોય તો શું કરવાનું? પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક. પણ જો સંખ્યાત્મક ગુણધર્મના સંદર્ભમાં તમારે આઈ શોધવો હોય તો પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક. આ સૂત્ર બંને યાદ રાખવા પડશે, કેમ કે ચોપડીમાં કેટલાક દાખલાઓ આ સૂત્રથી કર્યા છે, કેટલાક દાખલાઓ આ સૂત્રથી કર્યા છે. અને ત્રીજું સૂત્ર બી આપણે યાદ રાખીશું. શું બેટા? આઈનું ત્રીજું સૂત્ર. હવે જ્યારે સુયોજન કે વિયોજન થઈ જાય એટલે પ્રાયોગિક મૂલ્ય જ્યારે થાય ત્યારે કણોની સંખ્યા કેટલી હોય? સુયોજન પામ્યા પછી જે કણ હોય તે કણોની સંખ્યા. કેમ કે સંખ્યાત્મક ગુણધર્મો કોના ચલનમાં છે? કણોની સંખ્યાના સમચલનમાં છે. તો સુયોજન કે વિયોજન પછીના કણોની સંખ્યા, દ્રાવ્યના કુલ કણોના મોલની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન ન પામ્યો હોય શરૂઆતમાં અગાઉના દ્રાવ્યના કણોના કુલ મોલની સંખ્યા. એટલે પહેલાંના અંતિમ પરિસ્થિતિના મોલ દ્રાવ્યના છેદમાં શરૂઆતની પરિસ્થિતિના મોલ. એના પરથી તમે આઈ શોધી શકો છો. જો શરૂઆતના મોલ અને પછીના મોલ સરખા જ રહે, સુયોજન કે વિયોજન થાય નહીં, તો આઈની વેલ્યુ કેટલી આવે? 1. અથવા તો સામાન્ય અણુભાર ને અસામાન્ય અણુભાર સરખા હોય તો આઈની વેલ્યુ 1 આવે. ખ્યાલ આવે છે? આદર્શ દ્રાવણ માટે આઈ ઇઝ ઇક્વલ ટુ હંમેશા 1 હશે. આદર્શ દ્રાવણ એટલે જેનું સુયોજન કે વિયોજન ના થાય, જેમાં ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0 હોય. રાઉલ્ટા નિયમ વખતે બધી શરતો ભણ્યા હતા, જેમાં આકર્ષણની માત્રા AB ઇક્વલ ટુ AA અને BB. એટલે આદર્શ દ્રાવણ માટે આઈની વેલ્યુ કેટલી હોય બેટા? 1. સુયોજન થાય જ્યારે ત્યારે આઈની વેલ્યુ 1 કરતાં નાની હોય, <1, આઈ <1. હમણાં મેં તમને કીધું આ સુયોજન થયું, 60-60ના બે અણુ ભેગા થઈને 120નો એક અણુ બનાવ્યો. તો એવા કેસમાં સામાન્ય અણુભાર 60, અસામાન્ય 120, 60ના છેદમાં 120, 1ના છેદમાં 2, 0.5. એટલે જ્યારે સુયોજન થાય ત્યારે આઈનું મૂલ્ય 1 કરતાં નાનું થાય. અને જ્યારે વિયોજન થાય, જ્યારે અણુઓ ભેગા થાય, ધારો કે 60વાળો એક અણુ તૂટ્યો અને 30-30ના બે પાર્ટિકલ્સ પ્રોડ્યુસ કર્યા, તો સામાન્ય અણુભાર 60, અસામાન્ય 30, 60ના છેદમાં 32. એટલે આઈની વેલ્યુ કેટલી આવી? 1 કરતાં મોટી આવી. એટલે જ્યારે વિયોજન થાય ત્યારે આઈની વેલ્યુ 1 કરતાં શું આવે? મોટી આવે. યાદ રાખજો આ આઈના સૂત્રો. હવે પ્રશ્ન થાય કે સુયોજન કે વિયોજન થાય તો તમારે એને આગળ કઈ રીતે દાખલો ગણવાનો અને કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવાની, કેટલા ટકા સુયોજન થયું છે, કેટલા ટકા વિયોજન થયું છે, તે કેવી રીતના ખબર પડે. તો એ બધી વસ્તુના જવાબ અહીંયા મળશે તમને. ધ્યાન આપજો. જ્યારે વિયોજન થાય ત્યારે આઈની વેલ્યુ 1 કરતાં મોટી, એ તો આપણે આગળ જોયું. બીજું, વિયોજન થાય એટલે અણુની સંખ્યા વધે, અણુ કટકા પામે. મે બી 2 અણુઓમાં વિભાજિત થયો, 3 અણુઓમાં વિભાજિત થાય, એ તો ડિપેન્ડ કરે છે. જેમ કે H2SO4 હોય તો H2SO4માંથી 2H પ્લસ 1 SO4 -2 એટલે કુલ 3 આયનો ઉત્પન્ન થયા. BaCl2માંથી પણ એવું જ, બેરિયમનો 1 આયન, Ba+2નો 1 આયન, 2Cl-1. બરાબર છે કે નહીં? પણ NaOH, NaCl, KCl, AgNO3, કોપર સલ્ફેટ, આવા અણુઓ જેમાંથી 2 આયનો ઉત્પન્ન થાય, ડિપેન્ડ કરે છે. સાદી ભાષામાં કહીએ તો અહીંયા જે અણુભાર હશે, સામાન્ય અણુભાર, એના કરતાં ઇન્ડિવિઝ્યુઅલ નાના જે અણુઓનું અણુભાર કેવો હશે, આયનોનો અણુભાર કેવો હશે? ઓછો હશે. એટલે અસામાન્ય અણુભારનું મૂલ્ય સામાન્ય અણુભાર કરતાં કેવું હશે? ઓછું હશે બેટા. સીધી વાત છે, કોમન સેન્સની વાત છે. તમે કશીક વસ્તુને કટકા કરી નાખો તો ઉત્પન્ન થયેલા નાના કટકાનું દળ એ મૂળ પદાર્થ કરતાં તો ઓછું જ હોવાનું સ્વાભાવિક વાત છે. બીજું, હવે કણોની સંખ્યા વધી રહી છે અપેક્ષા કરતાં. તમે નાખો છો 1 મોલ અને થઈ જાય છે 2 મોલ, 3 મોલ. બરાબર? કણોની સંખ્યા શું થઈ જાય છે? વધી જાય છે. ભલે કણો નાના થાય છે પણ કણની સંખ્યા વધે છે. એટલે કે
સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધુ હશે, કેમ કે સંખ્યાત્મક ગુણધર્મો એ કોના પર આધાર રાખે? સંખ્યા પર. સંખ્યાત્મક ગુણધર્મને કણ નાનો છે કે મોટો એના સાથે લેવા દેવા નથી. એટલે સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય એ સૈદ્ધાંતિક અણુભાર કરતાં કેવું હોય? મોટું હોય. આપણે લાસ્ટ વિડીયોની અંદર ડેલ્ટા ટી એફનું મેં એક્ઝામ્પલ આપ્યું હતું. ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ મોલાલિટી. યસ, KCl માટે આપેલું. 1 મોલલ KCl હતું. KFનું મૂલ્ય પાણી માટે 0.52 હતું. તો પ્રાયોગિક આપણે સૈદ્ધાંતિક રીતે ડેલ્ટા TFનું મૂલ્ય 0.52 મળવું જોઈએ. કોના માટે? KCl માટે. પણ એકચ્યુઅલી એના કેટલા મોલ થઈ જાય છે? 2 મોલ થઈ જાય છે. એટલે અહીંયા મોલાલિટી જો 2 મૂકીએ તો એનું પ્રાયોગિક મૂલ્ય કેટલું થઈ જાય? ડબલ. યાદ આવે છોકરાઓ? એટલે સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં કેવું હશે? વધુ હશે. યાદ રાખજો, સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય કેવું હશે? સૈદ્ધાંતિક મૂલ્ય એટલે થિયોરિટિકલ વેલ્યુ કરતાં કેવું હશે? વધુ હશે. યસ, યાદ રહે. વિયોજન અંશ એટલે કે વિયોજન કેટલા માત્રામાં થયું છે, કેટલા ટકાવારીમાં થયું છે તે સૂચવતો અંકને કહેવાય વિયોજન અંશ આલ્ફા. આલ્ફા બરાબર સૂત્ર છે I-1/n-1. હા, આ મેં ડાયરેક્ટ સૂત્ર લખ્યું છે. હવે ક્યાંથી આવ્યું એ બી હું તમને સમજાવીશ, ચિંતા ના કરશો. હમણાં ખાલી યાદ રાખી લો, કેમ કે કેટલીક વખત લોકો શું કરે છે? તારવણી ભૂલી જાય છે. સાબિતી સૂત્રથી એટલીસ્ટ જવાબ તો આવે, પણ પાઠ્યપુસ્તકની રીત દાખલાઓની અંદર એની સાબિતી બી આપેલી છે. એટલે આપણે સાબિતી બી યાદ રાખીશું થોડીક વાર રહીને. વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? I-1/n-1. I એટલે તો ખબર છે, વોન્ટ ઓફ અવયવ. પ્રશ્ન થાય સર n એટલે શું? n એટલે બેટા પ્રક્રિયકના એક અણુમાંથી છૂટા પડતા આયનોની સંખ્યા. જેમ કે NaCl, એમાંથી કેટલા આયનો છૂટા પડે? 2. તો એના માટે n બરાબર 2 લેવાય. એસિટિક એસિડ CH3COOH માંથી પણ 2 આયનો છૂટા પડે. H2SO4 માંથી 3 આયનો છૂટા પડે, તો એમાં n બરાબર 3 લેવાય. અને કેટલાક પદાર્થો એવા હોય કે જેમનામાંથી n 3, 4, 5 એના સૂત્ર પર આધાર રાખે. બરાબર છે? એવું તમને પછી લખાવું છું કે કોની માટે n કેટલું લેવાનું. ડોન્ટ વરી. જો આલ્ફા બરાબર 1 હોય, હા અહીંયા ઉપર એક સૂત્ર યાદ રાખજો આના નીચે, વિયોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ 100. અગર આલ્ફાની વેલ્યુ 1, આલ્ફાની મેક્સિમમ વેલ્યુ 1 હોય, 1 × 100 મતલબ 100% વિયોજન થયું. અગર આલ્ફાની વેલ્યુ 1 હોય એટલે કે 100% વિયોજન થાય ત્યારે I બરાબર n થાય. મતલબ તમે અહીંયા આલ્ફા બરાબર 1 મૂકી દો તો 1 ઇઝ ઇક્વલ ટુ I-1/n-1. n-1 ઇઝ ઇક્વલ ટુ I-1. તો n ઇઝ ઇક્વલ ટુ I. એટલે જો આલ્ફાની વેલ્યુ 1 હોય તો I બરાબર n થાય. જો આલ્ફાની વેલ્યુ કેટલી હોય? 1 હોય એટલે કે 100% વિયોજન થયું હોય ત્યારે I બરાબર શું થાય? n થાય. જ્યારે આલ્ફા બરાબર 0.2 હોય એનો મતલબ 0.2 × 100 20% વિયોજન થયું છે તેમ કહેવાય. આલ્ફાની વેલ્યુ ધારો કે 0.7 હોત, આલ્ફાની વેલ્યુ 0.7 હોત તો એનો મતલબ શું બેટા? 70% વિયોજન થયું છે તેમ કહેવાય. આલ્ફાની વેલ્યુ ધારો કે 0.01 હોત એનો મતલબ 1% વિયોજન છે તેમ કહેવાય. એટલે સમજ પડે છે બાળકો? એટલે આલ્ફાની વેલ્યુ પરથી આલ્ફાની વેલ્યુ 0.1 હોય તો એનો મતલબ 10% વિયોજન થયું છે અથવા આયનીકરણ થયું છે તેમ કહેવાય. દ્રાવણમાં મંદન કરતાં આઈનું મૂલ્ય વધે છે. યાદ રાખજો, આના પરથી પણ MCQ બની શકે છે. 2020ની માર્ચની બોર્ડની પરીક્ષામાં આના પરથી પ્રશ્ન પૂછાયો હતો કે તમે 3 અલગ અલગ દ્રાવણ લીધા છે. 0.1 મોલર NaCl, 0.01 મોલર NaCl, 0.001 મોલર NaCl. તો જેટલું દ્રાવણ મંદ હશે ને તેનો I એટલો જ વધુ હશે. અહીં કણોની સંખ્યા 2, NaClમાંથી Na+Cl-2 કણો છૂટા પડે. બરાબર છે? અને આ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે NaCl, એટલે એમાં Iનું મૂલ્ય છે ને 2ની નજીક હશે. ક્યારે? બહુ મંદ થશે તો. આમાં 2થી થોડું નાનું, જેમ કે 1.9, 1.95, અને જ્યારે સાંદ્ર હશે તો 1.8, 1.85 અથવા 1.9 એવું. એટલે જેમ જેમ મંદન કરતા જાઓ છો આઈનું મૂલ્ય કેટલું બનતું જાય છે? nની નજીક પહોંચતું જાય છે. આઈનું મૂલ્ય વધે છે. અને જ્યારે I બરાબર n થાય એનો મતલબ મેક્સિમમ કણો ઉત્પન્ન થયા, 100% વિયોજન કહેવાય. મંદન કરતાં, કેમ કે દ્રાવક આમાં છે ને વિયોજન વખતે દ્રાવક કેવું હશે?
ધ્રુવીય દ્રાવક હશે જેનો આઈસો ઇલેક્ટ્રોનિક પોઈન્ટ થોડો મોટો હોય. ધ્રુવીય દ્રાવક, એ ધ્રુવીય દ્રાવક જેટલા વધારે હોય એટલે મંદ કર્યું હશે ને જેટલું વધારે તેટલું એ કણોને છૂટા જલ્દી વધારે પાડશે. ચલો ઠીક છે. બીજું સુયોજન થાય ત્યારે શું હોય યાદ રાખવાનું. સુયોજન જ્યારે થાય ત્યારે આઈની વેલ્યુ 1 કરતાં નાની હોય. દ્રાવ્યનો સામાન્ય અણુભારનું મૂલ્ય અસામાન્ય અણુભાર કરતાં વધુ હોય. ધારો કે કોઈ નાના નાના 2 અણુઓ ભેગા થઈને એક મોટો અણુ બનાવે છે અને હું આવું પણ લખી શકું A + A gives A2 એટલે કે 2A gives A2. એવું બી બની શકે નાના નાના 3 અણુઓ ભેગા થાય અને એક મોટો અણુ બનાવતા હોય. ધારો કે B B B ભેગા થયા અને B3 નામનો એક મોટો અણુ બનાવ્યો. એટલે કે જ્યારે સુયોજન થાય ને ત્યારે કણની સંખ્યા શું થશે? ઘટશે. પણ અણુભારનું મૂલ્ય અહીંયા વજન ધારો કે 20 20 20 હતું અને ભેગા થયા તો અસામાન્ય અણુભાર થઈ ગયું 60. ધારો કે અહીંયા 20 20ના 2 પાર્ટિકલ ભેગા થયા તો 40 વાળો એક પાર્ટિકલ ભેગો ઉત્પન્ન કર્યો. એનો મતલબ સામાન્ય અણુભાર કરતાં અસામાન્ય અણુભારનું મૂલ્ય અહીંયા કેવું હશે? મોટું હશે. ધારો કે 2 વસ્તુ ભેગી થઈ જાય તો એનો અણુભારનું મૂલ્ય, ધારો કે આ વસ્તુ એક 20 ગ્રામ ધરાવતી છે, આ વસ્તુ 20 ગ્રામ, 2 ભેગી થઈ ગઈ તો એના અણુભારનું મૂલ્ય શું થઈ ગયું? ટોટલ વજન હવે શું થઈ ગયું? વધી ગયું ને. એસિટિક એસિડનું એક્ઝામ્પલ મેં તમને આપેલું 60 + 60 120. અસામાન્ય અણુભાર એનો બેન્ઝીન જેવા બિનધ્રુવીય દ્રાવકોમાં એસિટિક એસિડનું મૂલ્ય, અસામાન્ય અણુભારનું મૂલ્ય 120, સામાન્ય અણુભાર એનો 60. એટલે આપણે બીજો મુદ્દો યાદ રહેશે બેટા. દ્રાવ્યનો અસામાન્ય અણુભારનું મૂલ્ય સામાન્ય અણુભાર કરતાં વધુ હોય. ક્યારે? સુયોજન થાય ત્યારે. બીજો મુદ્દો સંખ્યાત્મક ગુણધર્મ. પહેલાં 4 ગુણધર્મો મેં થોડીક વાર પહેલાં લખ્યા હતા. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. આ ચારેય વસ્તુને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ. તેમનો પ્રાયોગિક મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં ઓછું હશે. કેમ કે તમે જેટલા કણો નાખ્યા તેના અડધા અથવા ત્રીજા ભાગના અથવા ચોથા ભાગના પાર્ટિકલ થઈ જાય છે. એટલે થાય કેવું? અગર પાર્ટિકલ્સની સંખ્યા, દ્રાવ્યના પાર્ટિકલની સંખ્યા જો ઘટી જાય તો સંખ્યાત્મક ગુણધર્મ બી શું થશે? ઘટી જશે. અને સુયોજન અંશનું સૂત્ર છે, એક્સનું સૂત્ર છે બેટા, n × 1 - i / n - 1. ફરીથી એકવાર n × 1 - i / n - 1. પ્રશ્ન થાય કે સર અહીં n એટલે શું? જો n એટલે ભેગા થતા અણુઓની સંખ્યા. શું બેટા? ભેગા થતા અણુઓની સંખ્યા. આવો કેસ હોય તો કેટલા A ભેગા થયા? એના 2 અણુઓ ભેગા થયા, પરમાણુઓ ભેગા થયા, એટલે n = 2 લેવાય. જ્યારે દ્વિઅણુક સુયોજન હોય, પહેલો કેસ કેવો કેસ છે? દ્વિઅણુક સુયોજન, ત્યારે n = 2 લેવાય. બીજો કેસ અહીંયા મેં લખ્યો છે ત્રિઅણુક સુયોજન છે, મતલબ 3 અણુઓ ભેગા થયા, નવો એક અણુ બનાવ્યો. ત્રિઅણુક સુયોજન માટે n = શું લેવાય? 3 લેવાય. બરાબર છે. જ્યારે 100% સુયોજન થાય ત્યારે x = 1 લેવાય અને સુયોજનના ટકા બરાબર x × 100. ધારો કે 20% સુયોજન થયું હોય, કેટલા બેટા? 20%, તો xની વેલ્યુ 0.2. 70% સુયોજન થયું એનો મતલબ xની વેલ્યુ 0.7. 90% સુયોજન થયું હોત તો xની વેલ્યુ 0.9. બરાબર છે. જ્યારે 100% સુયોજન થાય ત્યારે i = 1/n થઈ જશે. એટલે જ્યારે કોઈ અણુ, એક બુદ્ધિ ચલાવજો, હું જે સમજાવું છું સમજજો. તમે જેટલા અણુ ઉમેર્યા એ બધા જો તૂટી ગયા /2માં, બરાબર છે, તો આઈની વેલ્યુ શું થઈ જશે? 1/2. અગર જેટલા અણુ નાખ્યા એ 3 ગણા રૂપાંતર થઈ ગયા તો આઈની વેલ્યુ થઈ જશે 1/3. એટલે આ યાદ રાખજો. એટલે મેં તમને આ શોર્ટમાં સમરી સમજાવી, દાખલાઓ સમજવામાં અને MCQમાં બહુ કામ લાગશે બેટા. ત્યારબાદ બાળકો ખૂબ જ અગત્યની વસ્તુ હવે ભણીએ દાખલાઓ માટે. લાસ્ટ ટોપિક એવું સમજો આ થિયરીનો. વિયોજન માટે વોન્ટ ઓફ અવયવ i, વિયોજન અંશ અને i પરથી વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક કે એનું સૂત્ર તારવો. 2 શબ્દો સમજજો. વિયોજન અંશનું સૂત્ર આપણે સંજ્ઞા વાપરી છે આલ્ફા, અને વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક કે એ, એસિડનો અચળાંક કે એ, બેઝ હોય તો KB નું સૂત્ર તારવો.
ઉદાહરણ આપણે લઈએ બેટા, એસિટિક એસિડ CH3COOH ને પાણીમાં ઓગાળીએ તો વિયોજન થાય. એસિટિક એસિડ ડબલ ઢોલકી છે. એસિટિક એસિડને પાણી, આલ્કોહોલ જેવા ધ્રુવીય દ્રાવકમાં ઓગાળો ને, એસિટિક એસિડને ધ્રુવીય દ્રાવકમાં ઓગાળો તો એનું વિયોજન થાય. પણ એસિટિક એસિડને બેન્ઝીન, CCl4, ટોલ્યુઇન, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જેવા બિનધ્રુવીય દ્રાવકમાં ઓગાળો તો એનું સુયોજન થાય. એટલે અત્યારે આપણે વિયોજનનું એક્ઝામ્પલ ભણીએ છીએ. એટલે એસિડિક એસિડને મેં શેમાં ઓગાળ્યો? પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં. તો એસિડિક એસિડ આપણને ખબર છે એસિડ શું ગુમાવે? H+ ગુમાવે. તો અહીંયા CH3COOHમાંથી CH3COO H+11 ધ્રુવની પ્રક્રિયા. શરૂઆતના મોલ મેં એક ધાર્યા જ, ગણતરીની સરળતા ખાતર, બરાબર છે. શરૂઆતના મોલ કેટલા લીધા? 1. નિપજના મોલ તો શરૂઆતમાં હોય જ નહીં. જ્યારે અંતિમ પરિસ્થિતિ વિયોજન પામીને સંતુલન સ્થપાયું ત્યારના મોલ, અંતિમ સ્થિતિના મોલ 1 - આલ્ફા. તો અહીંયા સહગુણક 1 છે, અહીંયા સહગુણક 1, અહીંયા 1, મતલબ આ જેટલો ઘટ્યો એટલા પેલા 2 પ્રોડ્યુસ થયા. એસિટિક એસિડ ધારો કે 1માંથી આલ્ફા જેટલો ઘટી ગયો તો પેલા લોકો પ્રોડ્યુસ કેટલા થયા? આલ્ફા જેટલા પ્રોડ્યુસ થયા. અને જો આલ્ફા જેટલો વપરાઈ ગયો હોય, જેટલો આ વપરાશે એટલો પેલા 2 ઉત્પન્ન થશે. અને જો આ આલ્ફા જેટલો વપરાય તો બાકી કેટલો રહે? 1 - આલ્ફા જેટલા મોલ બાકી રહ્યા. એટલે કુલ કણો હવે કેટલા હશે? 1 - આલ્ફા, આલ્ફા અને આલ્ફા. ખ્યાલ આવે છે ને બાળકો? ધારો કે બીકરની અંદર આપણે એસિડિક એસિડના 3 અણુઓ નાખ્યા, રાઈટ? 3માંથી 2 અણુઓ શું થઈ ગયા? વિભાજન પામી ગયા. અને બીજો 1 અણુ શું થયો? વિભાજન પામ્યા વગરનો રહ્યો. એટલે આ શું થયો? વિયોજન પામ્યા વગરનો. અને આ વિયોજન પામેલા મોલ. ખ્યાલ આવે છોકરાઓ? તો બધાનો સરવાળો કરીશું. સંખ્યાત્મક ગુણધર્મ એ અંતિમ પરિસ્થિતિના મોલ પર આધાર રાખશે, પ્રાયોગિક મૂલ્ય. પણ પહેલાં આપણે અંતિમ પરિસ્થિતિના મોલ તો શોધીએ. અંતિમ પરિસ્થિતિમાં એટલે કે વિયોજન પામ્યા બાદ દ્રાવ્યના કણોના મોલ, એસિડિક એસિડના કુલ મોલ કેટલા થશે? તો કે 1 - આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા. હવે આવા n આયનો છૂટા પડે તો તમે અહીંયા n આલ્ફા પણ લખી શકો. આલ્ફા, આલ્ફા, આલ્ફા 1, આલ્ફા 2, આલ્ફા 3 બધાનો કુલ સરવાળો શું થશે? n આલ્ફા. બેટર છે કે અહીંયા તમે ખબર જ છે કે 2માં વિભાજિત થાય છે, એટલે જેવું મેં કર્યું એવું તમારે કરવાનું. 3માં વિભાજન પામતું હોત તો આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા એવું કરવું પડતું, બરાબર ને? પણ અહીંયા 2 કણોમાં વિભાજન પામે છે. 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા બધાનો સરવાળો કર્યો એટલે પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જાય, બાદબાકી થઈ. બચ્યું શું? 1 + આલ્ફા. એટલે અંતિમ સ્થિતિમાં કુલ મોલની સંખ્યા કેટલી થશે? 1 + આલ્ફા. અને આ વસ્તુ મેન્ડેટરી છે. આ વસ્તુ તમારે યાદ રાખવી હોય તો ઠીક છે, ના રાખવી હોય તો એ વાંધો નહીં. પણ મારે તમને સમજાવવું જરૂરી છે કે સંખ્યાત્મક ગુણધર્મ કોના પર આધાર રાખે? એનું પ્રાયોગિક મૂલ્ય. સંખ્યાત્મક ગુણધર્મ કણો પર કુલ મોલ પર આધાર રાખે, પણ એનું પ્રાયોગિક મૂલ્ય કોના પર આધાર રાખે? અંતિમ સ્થિતિના મોલ પર. 1 + આલ્ફા મેં આગળ સમજાવ્યું સૌથી શરૂઆતમાં આઈનું સૂત્ર સમજાવતી વખતે. સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય કોના પર આધાર રાખે? વિયોજન પામ્યા પછી મળતા કુલ મોલ પર આધાર રાખે. અને એનું સૈદ્ધાંતિક મૂલ્ય એટલે કે ગણતરીથી કરેલ મૂલ્ય, કેમ કે આપણે જે એવું વિચાર્યું હોત કે એસિડિક એસિડ વિયોજન પામતો જ નહીં, આવું આપણને ખબર જ ના હોતી, વિયોજનની કોઈ આપણને લોજિક જ ના ખબર હોત તો આપણે એસિડિક એસિડને શું લઈ લેતા? 1 મોલ જ લેતા. એટલે એનું સૈદ્ધાંતિક મૂલ્ય કોના પર ડિપેન્ડ કરે છે? 1 મોલ પર. પણ પ્રાયોગિક મૂલ્ય કોના પર ડિપેન્ડ કરે છે? 1 + આલ્ફા પર. હવે આઈનું સૂત્ર શું હતું? થોડીક વાર પહેલાં આપણે જોયું હતું. આઈનું સૂત્ર શું હતું? યાદ કરો જરા. વિયોજન પામ્યા બાદના મોલ, કુલ મોલ અને છેદમાં શરૂઆતના મોલ. યાદ આવે છે કે ભૂલી ગયેલા? દ્રાવ્યના વિયોજન પામ્યા બાદના મોલ છેદમાં શરૂઆતના મોલ. એટલે વિયોજન પામ્યા બાદ કેટલા થયા? 1 + આલ્ફા. અને શરૂઆતમાં કેટલું હતું? 1. એટલે I = 1 + આલ્ફા. I = શું થશે? 1 + આલ્ફા. આલ્ફાને કરતા બનાવો, કેમ કે છેદના 1ને લખો ના લખો ફરક ના પડે. આલ્ફાને કરતા બનાવો તો 1 પેલી બાજુ જાય તો આલ્ફા = શું થશે? I - 1. આલ્ફા = શું થશે? I - 1 એસિડિક એસિડના કેસમાં.
જેને શોર્ટકટ સૂત્ર મેં ડાયરેક્ટ આપેલું આલ્ફા બરાબર i-1/n-1, એમાં એનની કિંમત 2 મૂકતા, એટલે કે 2 આયનો છૂટા પડે છે. જો એનની વેલ્યુ તમે 2 મૂકો ને તો અહીંયા છેદમાં, તો 2 - 1 છેદ શું થઈ ગયું 1, તો અહીં આલ્ફા બરાબર શું આવ્યું 1 - i જ મળ્યું અહીં આ કેસમાં. પણ જો 3 અણુઓમાં વિભાજન પામતું હોત તો 3 - 1 છેદમાં 2 થઈ જતું, એટલે આલ્ફા બરાબર i-1/2 એવું થઈ જતું. ખ્યાલ આવે છે ને બેટા? પછી બીજું છે વિયોજન અંશ અથવા ડિસોસિએશન કોન્સ્ટન્ટ, આયનીકરણ અચળાંક, વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક. વિયોજન અંશ નહીં, વિયોજન અચળાંક, વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક Ka માટે. ફરી પાછું આપણે શું કરીશું, એસિટિક એસિડનું સૂત્ર લખ્યું, એની પ્રક્રિયા લખી, પાણીમાં ઓગાળવામાં આવે છે તો શું ઉત્પન્ન થાય છે, CH3COO- અને H+. પણ હવે હું લઉં છું શરૂઆતની સાંદ્રતા C મોલારિટીમાં, બરાબર છે, અથવા મોલાલિટીમાં, વોટ શરૂઆતની સાંદ્રતા કેટલી લીધી C. શરૂઆતના નિપજની સાંદ્રતા 0 હોય, એટલે શરૂઆતની પરિસ્થિતિમાં નિપજ તો હોય જ નહીં ને. ખ્યાલ આવે છે બાળકો? શરૂઆતની સ્થિતિમાં નિપજ ના હોય. સંતુલન સમયે સાંદ્રતા, ધારો કે શરૂઆતની સાંદ્રતા તે C, એમાંથી આલ્ફા C જેટલી શું થઈ ગઈ, વિભાજન પામી. જ્યારે કણની સાંદ્રતા 1 હતી તો આલ્ફા જેટલું વિભાજન પામે. C હોય તો કેટલું વિભાજન પામે, આલ્ફા C જેટલું વિભાજન પામે. આલ્ફા C અહીંયા સગુણક 1, અહીંયા 1, મતલબ આ જેટલું વિભાજન પામશે પેલા લોકો એટલા ઉત્પન્ન થશે. આ આલ્ફા C જેટલું, Cમાંથી આલ્ફા C જેટલું વિભાજન પામ્યું એટલે બચ્યું કેટલું, C - આલ્ફા C જેટલું બચ્યું. અને પેલા લોકો ઉત્પન્ન કેટલા થયા, આલ્ફા C જેટલા ઉત્પન્ન થયા. આમાંથી C - આલ્ફા C માંથી C કોમન નીકાળતા બચશે શું, 1 - આલ્ફા × C. આ લોજિક બેટા 11મા ધોરણનું 7મા ચેપ્ટરનું લોજિક છે. 11મા ધોરણની અંદર 7મું ચેપ્ટર સંતુલનમાં લોજિક હતું. આ જેને આ વસ્તુ ખબર કદાચ ના પડે ને તો વિડીયોને રિવર્સ કરીને ફરી પાછું સાંભળી લેવાનું, ઓટોમેટિક ખબર પડી જ જશે. 2 વાર સાંભળશો આઈડિયા આવી જ જશે. ઓકે. એસિડનો વિયોજન અચળાંક, નિર્બળ એસિડ હોય, એસિટિક એસિડ, H2CO3, HNO3, આ બધા માટે તમારે વિયોજન અંશ નહીં, વિયોજન અચળાંક, વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક Kaનું મૂલ્ય, Ka બરાબર શું હોય, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકમાં પાણી એટલા માટે નથી લીધો કે પાણી ઓલરેડી પેલા સાથે ગુણાઈ ગયો છે સંતુલન અચળાંક સાથે, એટલે Ka કોના પરથી આવેલો, Kc સંતુલન અચળાંક પરથી આવેલો. અહીં Ka બરાબર શું, નિપજના આયનોની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા શરૂઆતની અથવા સંતુલન સમયની. Ka બરાબર શું થઈ ગયું, વેલ્યુ મૂકી, આપણે સાંદ્રતાની વેલ્યુ મૂકી દઈએ સંતુલન સમયની, તો શું થશે, અહીંયા આલ્ફા C, આ લોકોની સાંદ્રતા કેટલી છે, આલ્ફા C જેટલી. એસિટિક એસિડની 1 - આલ્ફા C, C ઉડી જાય, એક C કેન્સલ થાય, તો બચે શું, α² C / 1 - આલ્ફા. જો આલ્ફાનું મૂલ્ય ઘણું નાનું હોય તો અહીંયા 1 - આલ્ફાને આપણે 1 લઈ લેવાય છેદમાં, તો Kનું મૂલ્ય થાય α² C. પણ આપણે આ સૂત્ર યાદ રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આને આધારિત દાખલાઓ જોઈશું, એટલે આ વિડીયો પરફેક્ટ રીતે મોઢે કરી નાખજો તો સુયોજન અને વિયોજનના દાખલાઓ આવડશે. બીજી વસ્તુ એવું સમજી લો, બોર્ડની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આ ચેપ્ટરની અંદરથી સુયોજન કે વિયોજનના નહીં તો 7-8 વાર દાખલા પૂછાયા હશે, અને 4 માર્ક 3 માર્કમાં 4 માર્કમાં આવે જ છે. એટલે તમારે આ સૂત્રો પરફેક્ટ મોઢે કરી નાખવાના. ઓકે, મળીએ બેટા નેક્સ્ટ વિડીયોમાં.